बदल दे दिल की दुनिया दिल बदल दे खुदाया फजल फरमा दिल बदल दे हवा હું અહીંયાની એડમિન સેક્રેટરી છું આફ્રિકા ફેડરેશનનું. My work is to coordinate with all the Jamaats in Africa and I look forward to working with Reunion. હમણાં જે કોન્ફરન્સ થયું હતું અમે બધા સાથે કામ કર્યા અને રિયુનિયનનું એપ્લિકેશન હતું જે પાસ થયું અને અમને બહુ ખુશી થયું કે હવે મારા પાસે એક વધારે જમાત હશે ને અમે સાથે કામ કરશું. થેન્ક યુ. મારું નામ શાઇસ્તા મંજી છે. હું એફએડમાં ઓફિસ સેક્રેટરી છું. પ્રતિમાભાઈને અસિસ્ટ કરું છું. મારું કામ યુઝ્યુઅલી ઓફિસ એડમિનિસ્ટ્રેશન છે. સર્ક્યુલર્સ ને લેટર્સને કોમ્યુનિકેટ કરું છું બીજા જમાત સાથે. મને બહુ ખુશી થઈ છે કે રિયુનિયન અમારી સાથે જોઈન થયા છે ને વી લુક ફોરવર્ડ ટુ વર્કિંગ વિથ યુ. મારું નામ ઝાહરા છે એન્ડ હું કામ કરું છું ફોર આફતાબ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ ગ્રુપ. હું એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી છું ને એક્ટિવિટીઝ જે હું કરું છું ઇઝ હેલ્પ આઉટ વોટ એવર પ્રોજેક્ટ્સ આર સપોઝ ટુ બી ઓર્ગેનાઇઝડ એન્ડ પ્લાન્ડ ફોર સ્પેશિયલ ઇવેન્ટ્સ ને જ્યારે બોર્ડ મિટિંગ્સ હોય તો એ પ્રિપેર કરવાનું ને મિનિટ્સ રાખવાનું એન્ડ જે પણ ફાઇલિંગનું ને ઓર્ગેનાઇઝેશન્સનું કામ હોય ને જે પણ વર્ક ચેરમેન આપે કોર્ડિનેટિંગ વિથ અધર જમાટ્સ એ સબ દેટ ઇઝ ઓલ ડન. થેન્ક યુ. તમે તમારું રોલ શું છે જેમ કે તમે શું કરો છો? શું કામ કરો? હા, તમે બીજી બોર્ડ જમાતો યા તમારું નામ યા તમે શું ડિગ્રી લીધા છો એ કોડી છે? લુક હિયર એન્ડ સ્પીક રાઈટ. એટલે મારું નામ છે મહેદિયા શરીફ એન્ડ હું કામ કરું છું એઝ એન એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી ઓફ ધી આફ્રિકા ફેડરેશન એજ્યુકેશન બોર્ડ. આઈ વર્ક પાર્ટ ટાઈમ એન્ડ મારો રોલ છે અહીંયા કે આપણે મેઇનલી ડીલ કરે છે હાયર એજ્યુકેશન લોન્સનું. એટલે જ્યારે એપ્લિકેશન્સ આવે, વેટિંગ ઓફ એપ્લિકેશન્સ, ડિસબર્સમેન્ટ્સ, ફોલોઅપ ઓફ રીપેમેન્ટ્સ ને અપાર્ટ ફ્રોમ દેટ આપણા પાસે ઘણા બધા અધર સ્કીમ્સ છે, લોન સ્કીમ્સ છે, એવોર્ડ્સ છે, થોડા સ્કોલરશિપ્સ પણ છે એન્ડ આપણે અથવા બીજા જમાત સાથે હાયર એજ્યુકેશન બોર્ડ્સ હોય અલકા સાથે પણ કમ્યુનિકેટ કરે, ફોલોઅપ રીપેમેન્ટ્સનું ને બધું. બેઝિકલી ધ મેઇન પોર્ટફોલિયો ઓફ ધી હાયર એજ્યુકેશન ઓફ ધ એજ્યુકેશન બોર્ડ ઇઝ હાયર એજ્યુકેશન લોન્સ કે એન્શ્યોર કરે કે બચ્ચા જે લોકો પાસે શક્તિ ના હોય ભણતર કરવાનું ફર્ધર સ્ટડીઝ વાસ્તે એ લોકોને આપણે એસિસ્ટ કરીએ. જે હતું જો હું ઇંગ્લિશમાં બોલ્યો તો આઈ કેન સે બેટર. મારું નામ છે આરિફા સોમજી ને હું એડમિન સેક્રેટરી છું આર્કાઇવ્સ ને CHB. આર્કાઇવ્સમાં મારું કામ છે અમે આર્ટિકલ્સ જે આપણા પાસ્ટ કોમ્યુનિટીના મેમ્બર્સ જે કરી ગયા હોય આપણી જમાત વાસ્તે, આપણા કમ્યુનિટી વાસ્તે, એ ગુજરાતીમાં છે ટ્રાન્સલેટ કરીને આપણે પબ્લિશ કરી ઇંગ્લિશમાં. આર્કાઇવ્સનું કામ છે આપણે બધા રેકોર્ડ્સ રાખીએ, પાસ્ટ રેકોર્ડ્સ, ઓલાકાના ફોટાઝ હોય બધા સ્કેન કરીને હાર્ડ કોપી બનાવે, સોફ્ટ કોપી બી હોય. આ મારું કામ ડ્યુટીઝ છે આર્કાઇવ્સમાં. પછી હું હેન્ડલ કરું છું CHB એઝ વેલ. મારું CHBમાં કામ છે પેશન્ટને ગાઈડ કરું. જે ટ્રીટમેન્ટ અહીંયા ના થઈ શકતી હોય તો આપણે ઓલાકાને મોકલાવી ઇન્ડિયા. ફાધર કેસ હું ડિસ્કસ કરે ઓલાકાનો કેસ, ઓલાકાને જવાબ મળે આપણે, પછી આપણે ઓલાકાને લેટ ન કરે કે આવું આવું પ્રોસિજર હશે, પછી ઓલાકાને મોકલાવે આપણે ઇન્ડિયા ટ્રીટમેન્ટ વાસ્તે. બધા પેશન્ટને ગાઈડ કરે. આપણા પાસે ડિફરન્ટ ડૉક્ટર્સ છે જે આપણે ઓલાકા એડવાઇસ કરે કે આ ટ્રીટમેન્ટ વાસ્તે કઈ દવા લેવાની છે કે શું થવાનું છે આગળ. તો આ ડ્યુટીઝ છે મારી CHB વાસ્તે, જેમાં આપણે આર્ટિકલ્સ બી પ્રોવાઈડ કરીએ કોઈ ફેરે જે ડાયાબિટીસનું હોય કે કાંઈ
નહીં હોય એમાં આર્ટિકલ્સ બી પબ્લિશ થાય. તો આ મારી ડ્યુટીઝ છે CHVમાં. રહીમ. મારું નામ અહમદ હુસેન અલ્લુ. ફેડરેશનની ઓફિસમાં હું સિનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરું છું. એના પહેલાં હું ફેડરેશનનો ટ્રેઝરર રહી ચૂક્યું મોહમ્મદ દિરાનીના ટાઈમે, અને હમણાં મેં ફૂલી એમ્પ્લોયડ ફેડરેશનમાં. મારો કામ જે છે ને એ સંસ્થાનો ફાઇનાન્સીસ જે છે એને ઓવરસી કરું છું. એમાં મેજર પાર્ટ જે મોટો ભાગ જે છે એ ડોનેશન્સ છે, પણ ડોનેશન્સ અમુક સ્પેસિફિક જાતના છે, અને એ જે મને મળે છે કેટલા સ્પેન્ડ થાય છે, એનો બેલેન્સ શું છે, એ હું ખ્યાલ રાખું છું. એ પ્રમાણમાં મારી પાસે કોઈક અમને ફોન કરે છે કે આ બાજુ પૈસા છે, તમે કલેક્ટ કરવા આવો, તો પછી અમે અરેન્જ કરે છે કલેક્ટ કરવા, અને પછી આ બધો સરખો રિપોર્ટ કરી અને અમે ટ્રેઝરરને સોંપી દઈએ છીએ. અને પછી ટ્રેઝરરના એ લોકોના વીકલી મિટિંગ્સ હોય, જે દર વીકના મિટિંગ હોય, એમાં એ રિપોર્ટ કરે છે. મારું નામ હુસેન અલી છે શાબાન. હું ફેડરેશનમાં જોઈન કર્યો જાન્યુઆરી 2011માં. ACCA કર્યો છું. ACCAના બાદ મને ઘણી ઓફર્સ મળી ઓડિટ ફર્મ્સમાં, ડિફરન્ટ મેનેજમેન્ટ કંપનીઝમાં, પણ મને ખપતું હતું કે હું એવું કામ લઉં જે મને ખાલી દુનિયા નહીં પણ આખિરતનું પણ સાથે થઈ શકે. તો હું એક્સેપ્ટ કર્યો ફેડરેશનમાં 2011માં જોઈન કર્યો, ને મારી પોઝિશન મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ છે. મારા ફંક્શન્સ ફાઇનાન્સમાં પણ છે. જુદા જુદા જે આપણા બોર્ડ્સ છે એના સાથે લાઇઝ કરવાનું. ડિફરન્ટ બોર્ડ્સ છે, બિલાલ જેવી રીતના મેડિકલના બોર્ડ્સ છે, CHP, સ્પોર્ટ્સ, એડિટોરિયલ, બધાનું ઇન્ફોર્મેશન લઈને આપણા એકાઉન્ટ્સમાં સાથે કરીને એક રિપોર્ટ બનાવે જે આપણા ઓફિસ બેરર્સ યુઝ કરી શકે, ને આપણી કોમ્યુનિટીને પછી પ્રેઝન્ટ કરી શકે. આપણા રિપોર્ટ્સ એકાઉન્ટ્સ ખાલી નહીં પણ બીજા જે પ્રોપર્ટીઝના છે મેનેજમેન્ટ તરફ, ફોર એક્ઝામ્પલ એનાલિસિસ કરવાનું, રિપોર્ટ્સ, ચાર્ટ્સ, રેશિયોઝ, એ બધા આપણે યુઝ કરે કે આપણા જે ઓફિસ બેરર્સ છે એ આપણી ડિસિશન લઈ શકે, કોમના જે યુઝ કરી શકે, ને આ ટોટલ જે આપણું જે પિક્ચર છે એ જે ખાલી પ્રોગ્રેસ આપણું જે આપણે ફેડરેશનમાં છે એ પ્રોગ્રેસ ખાલી આપણે જ ફાયદો નથી થતું, બધાને ફાયદો થાય છે. તો એ તરફ આપણને ખાલી દુનિયા નહીં પણ આખિરતનું આપણને સવાબ પણ મેળવી શકીએ. હા સર. આખિરતને બદલે